જો અહીંયા કાળું કાળું હે આવડો આ સીન જો અહીંયા હે ને વોરન એક્ટિવિટી થઈ હતી તમને દેખાડવું છે કાળું જાદુ છે એલા જોતો ખરી કાળું મજા નહીં મિત્રો બાર નો સીન જોવો તમે હેલો મિત્રો કેમ છો બધા તો આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે બ્લોગ ચાલુ કરી દીધું તમને લોકેશન ઉપર ખબર પડી ગઈ છે કઈ લોકેશન આપણે આવ્યા જો કે 1 2 3 4 5 વાર આવી ગઈ લોકેશન ઉપર તોય તમને હજી એક ફેર લોકેશન બતાવી દઉં ને હાઈડર ભૂતરે તમને બતાવી દે જો આવી ગયો મિત્રો અત્યારે હે ને આપણે થોડુંક રખડવા આવ્યા હતા જોવા આવ્યા હતા અને 2-5 કિલો વિડીયો બનાવવા આવ્યા હતા અને મિત્રો અત્યારે જો ઉપર ચડી ગયા અને એની ફૂલ લોકેશન તમને દેખાડું ને અમારા સફીનભાઈ ને શું કે સફીનભાઈ સારું ને ભાઈ અને કાલ રાતના કિસ્સા પછી તોય તમને અહીંયા આવવાનું મન થયું તમને કેવું લાગે છે ભાઈ તોય મજા આવે જો મિત્રો ઉપરનો નજારો અહીંથી જુઓ અને એક ભૂતરો તમે અહીંયા જોઈ શકો છો તમે રાવલ દે હું ભૂવો તો પછી સુની દી બસ એમ કરતા કરતા જ બી જાય રાવલ નથી ભૂવો તો આને તો બી ગે ને યાર હું તમને દાણા આપી દે વધાવો નાખી જિંદગી નો બોલાય જો મિત્રો આ લોકેશન તમે જોઈ હોય ને તો આ લોકેશન ખબર હોય જો તમે એક્સપેરિમેન્ટ ટીવી ના વિડીયો જોતા હોય ને તો ખબર હોય બંધ કરી દેતો ડેવિડ શું કેવું હે ભાઈ તો મિત્રો જો આની હમણાં લોકેશન તમને દેખાડો ઓહો વરસાદ નું તો કેટલું ભરાઈ ગયું તમને યાદ હોય તો આપણે વિડીયો બનાવવા આવ્યા હતા ખબર હે ત્યારે બહુ ઓછું હતું મિત્રો બાર નો સીન જોવો તમે અને એક અત્યારે ટુરિસ્ટ પ્લેસ બની ગઈ છે જોવો તમે અંદર નો સીન ઉમેશભાઈ શું કરો એવા ગીત ન વગાડો પછી રસી થઈ જાય યાર અને અત્યારે આપણે મિત્રો માઇક કાઢવા જઈએ અહીંયા બનાવવું હે કાંઈ વાંધો ને મિત્રો તો અત્યારે અહીંયા છે પબ્લિક પ્લેસમાં છે કાંઈ વાંધો નહીં સફીનભાઈ ની કાના ઉમેશભાઈ ની ફરમાશ બોલવા દે અને મિત્રો આ સાઈડ નો વ્યૂ જોવો અને આપણે ગાડીમાંથી માઇક કાઢવા આવી તો એવું કહી દે હા એકાદી સફીનભાઈ શાયરી સંભળાઈ દો મજા આવી ગયો कोई तो मदद करो मेरे इस रिश्ते को आगे बढ़ाने में क्या यूं ही बीत जाएगी जिंदगी उसको एक तरफा चाहने में अब तो लौट कर आ जाओ वापस जाने जहां मेरी जिंदगी बिखर गई तेरे मुस्कुरा कर चले जाने हाय भाई જય રમી घटा है आया बनावવાનો છે આયા કે ઉપર શાયરી ક્યાં ઉતારી મારી શાયરી હું તમને મસ્તીની જગ્યાએ બનાવી દઈશ પેલા એકાદો બનાવી લે અહીંયા હા બેહી જા આ તો હમણાં એમ કે આયા બેહી જા કેવી ના અરે મને ખબર છે પણ તમે આવો તો ખરી જો મિત્રો આ બાજુ લોકેશન અને સફીનભાઈ લઈ જઈએ જો કે એને યાદ નથી ક્યાં લઈ જાય પણ અમે લઈ જઈએ એને અમે અહીંયા આવ્યા છોકરીને આયા લઈ હાલ તો ખરી પણ ભેગો તો મજા આવશે ઉભા લાઈટ તો મિત્રો જો તમને લાઈટ કરીને અંદર દેખાડું અહીંયા તું કે અહીંયા ને જય હિન્દ જય ભારત જય હિન્દુસ્તાન મને તો બળેલું નથી દેખાતું જી હવે અહીંયા છે તું એલા જય હિન્દ જય ભારત જય હિન્દુસ્તાન મને તો કે ગાઈસ બળેલું નથી દેખાતું પણ અહીંયા કાળું કાળું એમાં ના ને અહીંયા લખેલું એલા અહીંયા લખેલું જો વાંચ HARSH તો ગાઈસ તમે અંદર જોવો તમે શું હે અહીંયા તો ક્રિકેટર મેં હે અને તમને આનું મેં દેખાડું કે નહીં તમને દેખાડું જોવા અહીંથી આવડો આ સીન જો અહીંયા હે ને વોરન એક્ટિવિટી થઈ હતી તમને દેખાડવું છે અને ઉમેશભાઈ ફોનમાં વાત કરે હાલ હાલો ગઈશ તો સફીનભાઈ દેખાડે અહીંયા તને ખબર છે સિક્રેટ રૂમ બનાવ્યા હતા ઉભો રે તો ખરી પણ આવતો ખરી અહીંયા તો જો મિત્રો તમને અહીંયા બધું દેખાડું આ બધા છે ને એના બાથરૂમ આ લગાવી અને આ બાથરૂમમાં જો તમને જે હળગાવી હતી છોકરીને તમને બાથરૂમ દેખાડ્યા હતા અને હવે તમને આ બાજુ જો આ એક હોલ આવે આખી તમને ટૂર કરાવીને આ બાજુ સ્વિમિંગ પુલ વાળો એરિયો છે અને આ બાજુ જાય એટલે આ બાજુ આવે એ બેટા આ બાજુ આવીશું
આ બાજુ આવ્યું હતું અને આ બાજુ તમને દેખાડી દીધું. આ જ વોન્ટેજ જગ્યા અહીંયા જ ફાટે મિત્રો. આમ જો આ ઉપરથી જુઓ, ઉપર શું હોય છે ભાઈ? જૂના જમાનાનું કઈ હિસ્સે તો નહીં ને? આમ તો મિત્રો બીક લાગે એવું. મિત્રો આ બાજુ આવ્યા. હા હા હા, આ બાજુ તો ફૂલ વોન્ટેડ. આ તો કોઈ દિલ વાળે નથી કર્યા. એ તો વાત, આયા તો ફૂલ વોન્ટેડ. ઉપર જો અહીંયા કાળું કાળું હેલા નક્કી આયા લાગે. ઓલું તો ખાલી દેખાડ ભાગ ભાગ હતી ભાઈ, મને નો મજા આવે. ભાઈ મને એક તો વોન્ટેડ ચીકીમાં બીક લાગે, એનો કાલનો એક્સપિરિયન્સ પાછો યાર. અને આ હે મિત્રો મોટું સ્વિમિંગ પુલ જોઈને. અને ઉમેશભાઈ કે ફોટો પાડ દે. આમાં શું કરીએ આપણે? હા ભાઈ બ્રો, આંખું હોય કાળું જાદુ સિયેલા જોતો ખરી કાળું જાદુ. આંખું હોય. તો આની મેં સ્ટોરી બહુ સાંભળી. જો આવી રીતના કે પગમાં થઈ ગયું ને ભાઈ, આવી ગયું ને મમરા ટાઈટ થઈ જાય, એના કરતા રહેવા દે ને ભાઈ યાર. અને આવી કલાકારી આ વોન્ટેજ જગ્યામાં કરે. જો તો આવું કોણ છે આવું કલાકારી? અને એમાં કલાકારી ઉપર અમારા ઉમેશભાઈ ઊભા છે. જોઈજો રસી પાછા ન ભરાઈ જાય, ધ્યાન રાખજો. તો ગાઈસ સાંભળો. તો ગાઈસ અત્યારે અમે હે ને અવધ પેલેસમાં જે એક જ યુટ્યુબર નથી કીધું. હા હું કહેશ? હા હા બદલો. એલા ના હવે ક્યાં બદલો તને દેખાણો અહીંયા? આયા જ ક્યાં હતો ન બોલો, પાછળ આખું ફરીને આવ્યા હતા. હા આયા જ ક્યાં કઈ છે? તારે વડલો જોવા જવો હેલા? ધુલા 6 વાગ્યા હે, હજી ભૂખતા વાર લાગશે. હાલને ભાઈ હવે ઉભા રહ્યો, આ જોવા જાય છે પેલા મેં જોઈ આવી. ક્યાં છે એલા? ઉભા તો રહ્યો. મજા નહીં ઉમા કાકા. શું કરું એલા? જવું એ જોવા? હાલ આપણે બે હાલ તો કરી એલા, મજા આવશે. મને ખરાબ આભાસ આવે. તને તો યાર આભાસ આવે જ છે. શું કરી યાર? તરત આવી જાય. તો મિત્રો અત્યારે અવાજ પેલેસ ની અંદર જો અમારા બે વિડીયો બંધ થઈ જાય તો સમજી લેવાનું. નહીં થાય યાર. અમે એકવાર તો અહીંયા આવ્યા હતા પણ હે ને મિત્રો વિડીયો બંધ થઈ ગયો તો. અને જો આ વખતે વિડીયો બંધ થયો એટલે માની લેવાનું કે કાંઈક છે અહીંયા. પણ કાંઈ નથી, નો થયો વિડીયો બંધ. હાલ ચાવી પડી ગઈ કાંઈક ભાગ જલી. અને મિત્રો તો કઈ એવું નહીં કાકા. જો આ બાજુ એ નહીં આવે હોટલ એટલે સોરી બાથરૂમ આવે. અને ઉમેશભાઈ બી ગયા અને માં જો બેઠા. એ તો ઓલું દેખાવ નતો આપણે જે અહીંયા ન જોયું એ સાચું હતું. એ તો સાચું જ હતું. તમને રિક્વેસ્ટ છે ખાલી યસ. ફોટા પાડજો ને ખાલી. કેમ હવે વાર નથી લાગતી? તો હાલો માઇક બાઇક બધું મિત્રો હંકેલે. એમ નથી કાઢવાનું છે. તમે એમ ભાંગી નાખશો બધું. અને આ મૂકી દે બધું હકેલ લ્યો. અરે હું તું હા એમ કપ પછી. અને હવે હે ને મિત્રો અવધ પહેલેથી રજા લઈ છીએ અમે, કેમ કે રાતના વાગી ગયા 6:30 જેવું થઈ ગયું. અને ઉમેશભાઈને લાલો મૂવી જોવા જવાનું છે. હું કે ઉમેશભાઈ મૂવી જોવા જવું હોય ને તમારે? આમાં જ છે ને. એમાં નથી. ગાડી ન કરું યાર ખોટું. મને કહેતા હોય તો યાર. લોક ચાલુ ને આપણું કાઢ. તો હાલો સપીનભાઈ આવજો. તમારે હારે આવવાનું છે તો હાલો આપણી હાયાબુસા કાઢો. અને મિત્રો અમે પછી રાતના જવાનું ઉમેશભાઈને લાલો પિક્ચર જોવાના. મારે ને સપીનભાઈને પાછું રાતે ભેગું થવાનું છે. કાલી ઘટા હે. તો હાલો મિત્રો આને હવે અવધ પેલેસને કરી બાય. અને હવે લઈ આપણે ગાડી ચાલુ કરીને આપણી ગાડી કાઢો. હાલો હવે થઈ ગયો વિડીયો યાર. લે બસ ને. વિડીયો આબરૂ કાઢી યાર. સપીનભાઈ આવ્યા હતા મિત્રો. હા બ્લોગર હે બ્રો. સપીનભાઈ આવ્યા હતા જોડીમાં કપડા લેવા, પણ નથી ગમતા એને. શું કેવું? વિડીયો દરરોજ નો નથી લેવું સપીનભાઈ? લેવાની ઈચ્છા હે. તો લ્યો ને કંઈક જો ને સારું હોય તો. સચિનભાઈ જોડીઓમાં આવ્યા હતા અને એને કઈ ગમતું નથી. નહોતું એટલી બધી સ્મેલ નથી આવતી પણ મજા આવે. હું કહેશ તું? શર્ટ તારે હિપહોપ મજા આવું બધું હાલે. 999 આ 900 ને 300 1200. સફીનભાઈ ને જોડીઓમાંથી કઈ ગમ્યું નહીં અને અત્યારે હવે આપણે મિત્રો જઈએ ઘર બાજુ. તો આ બ્લોગને હે ને મિત્રો હું આયા જ એન્ડ કરું.
બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરી નાખજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશે ફરી એકવાર નવા બ્લોગ સાથે. ત્યાં લગી જય હિન્દ, જય ભારત, જય આવજો હાલો. જય શ્રી વાહેગુરુ, જય ખુદા.